નેહાબેન ઘેર જાય. નેહાબેન નું મોઢું પડે વાળી જાય ને એટલે ત્યાં ફોટોગ્રાફર આવ્યો તો કુતિયાણાથી આ બેગી ગાડીને ભરાવા જાય. અને જો આ બે ટી શર્ટ લઈ આવી વર્ષા મોટા હે ત્યાં એટલે હમણાં નથી પહેરાવા તો વધારે કદાચ એટલી ઘડી ખોટી થયેલું બાટલાનું રેગ્યુલેટર તૂટે ગયું. સો હેલો મિત્રો, સીતારામ, કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 1:30 વાર હે ને વેદને હુંવરાવતી મારે બાથરૂમ જવું હોય કે તે બારોબાર ગો ને આજે મારે જવાનું છે ને એને આવે મૂકવા. હું તો ના પાડા પછી ધરાવથી આવે મૂકવા તે બપોર પછી આવી છે તે મૂકે જાય. મંડપ થયો પૂરો, માણા ઘણો છે તો બધા આવ્યા જ છે. જોકે ખબર વિડીયો નટાણ તો યુટ્યુબમાં આવે જ. તો આપણે જો ઠેલો ભરી લીધા, જોકે ભરેલ જ પડ્યો તો એમાં લુગડા જે પહેરાતા એ કાઢતા, બાકી એમને રોગા ધોયેલા હતા એ મૂકવાના હતા તે મૂકી દીધા. ત્યાં આગળ વેદ હોવે જાય બસ મારે વિડીયો એડિટ કરવો તો એ કરેલા. પાછા આપણા રેગ્યુલરના કાયમીના વાંચી બ્લોગ આવી છે. હજુ 2 દિન હે મંડપના તે આવી છે, પછી બીજા રોજના રેગ્યુલરના આવી છે. તો આગળ જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો બધા. જો વેદો ભાઈ જાય ને ઘેર. વેદા કે કોર જાવ તારે? ટાટા કરો બાની રહી. તમે નેહાબેન ઘેર જાય. નેહાબેન નું મોઢું પડે વાળી જાય ને એટલે ત્યાં ફોટોગ્રાફર આવ્યો તો કુતિયાણાથી. આ બે નો હાલતા હતા ફોટા, તો બે નું કામ કેવું વિખાઈ ગયું. પાડ લીધા ફોટા? પડાઈ ગયા ને? બોમ માં થોડો મોર મને કે મોરી હકડી પછી તારે જોવા થાય વિડીયો. બસ 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 આપણે ક્યાં પૂગ્યા છે? મસ્તીનો ફોટો. ગાડી ભૂખી થઈ ગઈ, ગાડીને ભરાવા જાય. અમારે વર્ષા ને બધો વાંધો જો એવા ફોટા હોય. વર્ષા જેવા ફોટા વર્ષાના. જો ખાઈ પી લીધું અને વેદભાઈ હુવાગા જો રહ્યો. કુવાનો થયો તો થાયકો માનો ને બે રમે ને પાછા ગાડીમાં અરખમાં સળગા. એને કહેવા મંડપમાં જઈએ ઠેકડા મારવાથી ટક ટક કરતા એ ઠેકડા મારવાની ટક કે એને કે ઠેકડા મારવા જાઉં. એટલે કામ 2 દી મોટરમાં લેગાતી એને કે આજે ત્યાં જ જવાનું છે. તે અરખમાં 2 જણા આગલી સીટમાં ભેગા બેઠા પછી ઘડીક વાર સુધી રેમાં, પછી એક પાછળ આવ્યો બીજો આવ્યો, પછી બાંધતા હતા ને એવું બધું હાલતું હોય. એને કે ઠેકડા મારવા જાઉં તો એ અરખમાં બે સળગા. તો એ વાંધો જ ના, પણ બે મોજ બંધ ન કરે, મોજ ન બંધ કામ મોજ બંધ ન કરે. હા માથું ચડાવી દીધું. 2 જણા રમતા હતા, કંઈ વાંધો નહોતો હતો, પણ ઘડીક વચમાં યુદ્ધ હાલતું હતું, બધું હતું ભેગું. અને કેટલા 8:30 જેટલા થઈ ગયા હતા ભૂગવામાં. પાછા બગોદર 15 નહીં પણ લગભગ વધારે કદાચ એટલી ઘડી ખોટી થયેલું બાટલાનું રેગ્યુલેટર તૂટે ગયું. દિનેશનો ફોન આવ્યો કે ત્યાં ચડે તો લેતા આવો. નયન તપાસ કરવા ગયો તો પણ દુકાન બંધ હતી 2-3 થી. પછી એ નો લેવાનો, પછી ઘેર આવતા યાને ખાલી ટ્રાફિક એટલું દુનિયાનું હતું ધેગામર રસ્તે ત્યાં. એટલું તો કોઈ દી હોય નહીં. આ તો એક ધારી મોટર કેટલી નીકળી, ગાડીઓ મોટરસાઇકલો. એટલે
પછી નયન ને રોકાઈ ગયા, ગા નહીં રહી. પાછું ખાઈ પીએ લીધું તો કેટલા 10:30 જેવું થયું. પછી હું તો આવતી રહી વેદને સુવાનો થયો તો બપોરે કેમ કે ઘડીક જ હું તો ઉઠે ગયો પાછો. પછી હાંજી વહેલો થાકે તો સુવા જાય. એની મંડપમાંથી એક કામ રિક્ષા બે લીધી, પછી માનવી બુલેટ લીધું નાનું, એક જ હતું. એક દી લેવું હતું ન લીધું ને વરે પાછું બીજે દી લીધું. એક સહેલું વધ્યું હતું એ લીધું અને વેદી મોટર લીધી. ચા દેખાડા વેદી આ મોટર લેવડાવી ધરાથી. કેટલાક દી રમે જોવાનું છે. અને જો આ બે ટી શર્ટ લઈ આવી વર્ષા મોટા હે ત્યાં એટલે હમણાં નથી પહેરાવા. ને એક આ બીજું બીજા 4-5 વર્ષે દેખાડ્યા હતા માનવ હાટું લીધા હતા. મને આ ગમ્યું તે મેં લીધું. ડાગલાવાળું જોવે ને અરખા હે એને આવા બહુ ગમે. પછી આ લીધું. આ તો ત્યાં બેગ ફેરે પહેરાવી દીધું. મંડપમાં જાઉં તો ગરમીના પોસા હાલાથી લુગડા લેનતા ગઈ હતી ને હાટું. પછી પેન્ટ ને એવા હતા તે હું આમાં ઠેકડાને મારવા વાંધો ન આવે ને કાપડ અસલ છે. તો વર્ષા જો આ બે લે આવી. આ તો હમણાં નથી પહેરાવા, બીજા આગલા હે એ પહેરાવતા. આ મોટા થાય તે વાંધો નથી હાલ છે. મેં તો મંડપમાંથી કંઈ નથી લીધું. મેન વર્ષે બકલ લીધા, સારા હતા તે હેવી હતા અસલ બકલ લીધા ને બીજું મેં કાં ઈસા હાટું પીનું લીધું. બીજા રમકડા તો કાં કસકડા ન રાવા દે ને. આ પીનું એની માથામાં નાખવા થાય રૂપારી હોય ડાયમંડ વાળી એને આપી દીધી. નકર બતાવતા મને એને વિડીયો ઉતારતા ભૂલે ગઈ. વાટ જોઈને બેઠી રહી કે મારા હાટું કામ લઈ ગઈ. તો એના હાટું 2 જોડું પીનુંને લીધું અને બીજું તો કામ કંઈ લીધું નથી. ઘણી વસ્તુ તો બધી આપણા પાસે હોય, કામ ખોટીમાં રૂપિયા નાખવા. ત્યાં તો ડબલ જ ભાવ હોય. સંપલ લેવા હતા પણ તે શનિવાર હતો ને બીજે દી પાછો મેળ ન આવ્યો લેવાનો. સંપલ રહ્યા ને તો સંપલ એ અસલ હતા. એવડે ઓલા જાડા રૂપારા એ લેવાતા. એ રહ્યા પછી મંડપમાં આવી મજા. ત્યાં તો બધાને ગમતું નહીં હોય કેમ કે કાયમ તૈયાર થઈને જતા. મોહાણ આવતું હોય કે હાઈન થાય તા ભાગીએ સીધું કામ કરે ને જતું. ઘણાને હાંગરતું નહીં હોય, ટાણું એવું જતું. મંડપ એવું હતો સારો, વાંધો ન આવ્યો. તડકા પડતા પણ અમે તો સાંજે જતા, બપોરે ન જતા. હામિયાન થતા એક 4-4:30 વાગે. પણ હું તો એક દી વહેલી ગઈ હતી, પાછી જ નથી ગઈ. કેમ તડકો લાગે પછી આ ટાયાને વહેલા લઈને જાય તો સાંજે 10-11, 10:30 થાય તો ઘેર જવાનું ઉપાડે. પછી મોડે જતી એક દી જ વહેલું ગીતું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.